હેલો ગાઈઝ, આજે આપણે એક નવો વિડીયો બનાવવા જઈ રહ્યા છે જેનું નામ છે સોજી કેક. સોજી કેક મતલબ રવા કેક. હું અહીંયા રવા કેક મારી અહીંયા બેબી ગર્લ માટે બનાવું છું. તો મારી અહીંયા બેબી ગર્લને બહુ જ ભાવે છે, તો એની ફરમાઈશ હતી કે મને કેક ખાવી છે, તો હું એના માટે અહીંયા કેક બનાવું છું. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે હું તમને તેની ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે સામગ્રી બતાવવા જઈ રહી છું. ઓકે, હેલો ગાઈઝ, હવે આપણે અહીંયા તેલ લઈએ છીએ. 1 વાટકી અહીંયા આપણે તેલ નાખીશું. પછીથી આપણે તેમાં 1 વાટકી દૂધ નાખીશું. અને હવે અહીંયા આપણે 1 વાટકી દહીં લઈએ છીએ. તો હવે એને આપણે વિસ્કરની મદદથી બધું ફેટી લઈશું, એટલે કે હલાવી લઈશું. તમે જોઈ શકો છો આપણે વિસ્કરની મદદથી આપણે કેટલું સરસ કરી લીધું છે, એકદમ લીસું બેટર. હવે આપણે અહીંયા 1 વાટકી રવો નાખીએ છીએ, એટલે મતલબ સોજી. હવે આપણે અહીંયા 1 વાટકી ખાંડ, દરેલી ખાંડ નાખીએ છીએ. અહીંયા આપણે અડધી વાટકી દેશી કોકોનટ નાખીએ છીએ. હવે આપણે આ બધું હલાવીએ છીએ, બધી વસ્તુને, જે બધી સામગ્રી આપણે નાખી છે તેને આ રીતે વિસ્કરથી આપણે હલાવી લઈશું. હવે અહીંયા આપણે 1 ચમચી બેકિંગ સોડા નાખીએ છીએ. અને અડધી ચમચી આપણે બેકિંગ પાવડર નાખીએ છીએ. હવે આપણે અહીંયા જે કેક મૂકવી છે તે પ્લેટને આપણે ગ્રીસ કરી લીધી છે તેલથી. તો હવે આપણે તેમાં બેટર નાખીશું. આ રીતે બેટરને પોર કરી દઈશું આપણે તેમાં. અહીંયા આપણે ગેસ ચાલુ કર્યો છે અને તપેલું મૂક્યું છે. તપેલામાં આપણે મીઠું ગરમ કરવા રાખીએ છીએ અને એક કાંઠો મૂક્યો છે. હવે આપણે તેની ઉપર આ ડીશ મૂકી દઈશું કેકની. અને આને આપણે અડધી કલાકનો ટાઈમ દેવાનો છે. ધીમ્યા ગેસે આપણે અડધી કલાક એને ચડવા દેશું, કેકને બેક કરવા દેશું. ઓકે ફ્રેન્ડ્સ, હેલો ગાઈઝ, તો અહીંયા આપણી ફાઇનલી કેક રેડી થઈ ગઈ છે. હવે આપણે તેની ઉપર જામ નહીં લગાડીશું. તો અહીંયા આપણે જામ લગાડીએ છીએ કેક ઉપર. ઉપરથી આપણે ખાંડ સ્પ્રિંકલ કરીશું. અહીંયા ઉપરથી આપણે ટોપરું સ્પ્રિંકલ કરીશું, કોકોનટ, જે આપણા કેકનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે, રવા કોકોનટ જામ કેક. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા કેકને કટ કરીશું. તો અહીંયા ફાઇનલી આપણી કેક રેડી છે. અને હવે હું મારી અહીંયા છોટી સી બેબી ગર્લને કેક આપીશ. તેરી ફેવરિટ કેક ચખ કે દિખાઓ. ઓકે, તો ફાઇનલી આપણી કેક અહીંયા રેડી થઈ ગઈ છે. તો તમને મારો આ કેકનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.